તુલસીદાસજીને વેદવ્યાસજીને ખબર હતી કલિકાલ આવે છે, આમાં કોઈ જપ તપ નહીં કરી શકે, એટલે આમ સાવ સસ્તો ઉપાય દીધો. શું દીધું? કલો કેશવ કીર્તનાથ. ખાલી ભગવાનનું નામ લ્યો તમે ભવસાગર તરી જાશો. સીતારામ 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 કહીએ હે કે તમે ખાલી ભગવાનનું નામ લ્યો તો તમે ભવસાગર તરી જાશો. આ ભગવાનનું નામ કોણે કોણે લીધું? તો જોવો, નરસિંહ મહેતાએ લીધું, મીરાબાઈએ લીધું. અરે નામનું કેટલું બધું મહિમા કે છે. સીધું નામ જપો તો મુક્તિ આપે જ છે, ભવસાગર તારે જ છે. પણ ઊંધું નામ લ્યો ને તો ઈ ભવસાગર તારે છે. એવા દયાળુ આ રાઘવેન્દ્ર સરકાર છે. તો તમે ઊંધું નહીં, આપણે તો સીધું લઈ શકી છીએ. તો લ્યો, ઉલ્ટા નામ જપત જગ જાના, બાલ્મિક ભય બ્રહ્મ સમાના. વાલ્મીકીને સીધું નામ નહોતું આવડતું, મરા મરા મરા, પણ છતાંય એ ભવસાગર તરી ગયા. શું કામ? ભગવાનનું નામ લીધું હતું.